વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગ્યા છે। ભાજપમાં ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મહેસાણાના કડીમાં છે વિધાનસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મોટા માથા હાજર રહ્યા। મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા। ભાજપના મહામંત્રી રજની પટેલ પણ હાજર રહ્યા। ભાજપના તમામ શીર્ષ નેતાઓએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે। ભાજપનું ચૂંટણીમાં જીત મામલે એક સૂર જોવા મળ્યો છે। ગત ચૂંટણી કરતા વધારે મતોથી જીતનો દાવો વ્યક્ત કરાયો। ફક્ત 20 દિવસ બાકી હોય ત્યારે કોઈ પણ કાર્યકર્તાએ ઘરે નથી રહેવાનું। ભાજપના શીર્ષ નેતાઓએ કાર્યકર્તાને કરી ટકોર। વિકાસની રાજનીતિના આધારે ચૂંટણી જીતવાનો દાવો કરવામાં આવ્યો છે। કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું થયું ભવ્ય ઉદ્ઘાટન। તો કોણ હશે ભાજપનો ઉમેદવાર તે ચર્ચાએ હાલ જોર પકડ્યું છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે સીધી ટક્કર।